આજના તાજા અને મુખ્ય સમાચાર. વરસાદી આફત વચ્ચે વધુ એક ખતરો. પૂરના પાણીમાં સેંકડો ઝેરીલા સાપ તરતા દેખાતા લોકોમાં દહેશત. જોતા જ કંપારી છૂટી જશે. પૂરના પાણીમાં સ્નેક બ્રીડિંગ ફાર્મમાં ફરી વળ્યા હતા. વરસાદી પાણીએ સ્નેક બ્રીડિંગ ફાર્મને તહસ-નહસ કરી નાખ્યું હતું અને ફાર્મમાં પાળેલા 900 જેટલા સાપ તણાવા લાગ્યા હતા. જુલાઈ મહિનાની શરૂઆતથી જ ગુજરાત સહિત સમગ્ર દેશમાં મેઘરાજા કહેર બનીને તૂટી પડ્યા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તો રેકોર્ડ બ્રેક વરસાદ વરસતા પૂરની સ્થિતિ પણ સર્જાય છે. હાલ તો વરસાદે વિરામ લીધો છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીના નિકાલ માટેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. એવામાં સોશિયલ મીડિયામાં પૂરનો એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમારા રવાડા ઊભા થઈ જશે. હકીકતમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વિડીયો ચીનના ગુઆમ્બી પ્રાંતના હેંગઝોઉના દેગવી ગામના હોવાનું કહેવાય છે, જ્યાં મુશળધાર વરસાદના કારણે વિનાશપૂર આવ્યું છે. પૂરના પાણી સ્નેક બ્રીડિંગ ફાર્મમાં ફરી વળ્યા હતા. વરસાદી પાણીએ સ્નેક બ્રીડિંગ ફાર્મને તહસ-નહસ કરી નાખ્યું હતું અને ફાર્મમાં પાળેલા 900 જેટલા સાપ તણાવા લાગ્યા હતા. કિંગ કોબ્રા જેવા અનેક ઝેરીલા સાપ પાણીમાં તરતા જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ વિડીયો વાયરલ થતાં વહીવટીતંત્ર પણ હરકતમાં આવ્યું છે. હાલ તો સાપને પકડવા માટે ફિશિંગ નેટ સહિતના ઉપકરણો સાથે 10 લોકોની ટીમને તૈનાત કરવામાં આવી છે. આ સાથે જ લોકોને કામ ના હોય તો ઘરની અંદર રહેવાની તાકીદ કરવામાં આવી છે.